આ ભોગવે એની ભૂલ હા મેં પોતે પણ જરાક સારી પેઠે એક એક ત્યારે મને સમજણ પડી હા કે કોઈ કહેવા કેમનું માંગે છે ભોગવે તેની ભૂલ એ કઈ અદ્ભુત જ વસ્તુ લાગી. અદભુત વસ્તુ એ કે આ બધા ઘેર લખી છે, એમને ઘરમાં લખી રાખી બધા ક્યાં તેમાં લખી રાખી છે રસોડામાં લખી દાદા. મોટા શબ્દ હા ભોગવેની લોકો બધા એમને ઘેરમાં લખી રાખી ભોગવે બહુ મોટો ઉકેલ છે આ સમાધાન નો ગજબ નો ઉકેલ છે. ગજબ નો ઉકેલ ગજબ નો ઉકેલ. એ ભોગવે બોલ જેવા આ ઘણા ઉકેલોમાં મૂકેલા છે, પણ એ તમારા હાથમાં આવવા જોઈએ ને. જેટલા હાથમાં આવ્યા એટલા તમને હેલ્પ કરશે. શું કહ્યું? ચારે ચાર મેં હમણાં મને નવી આવૃત્તિ પણ પ્રાપ્ત થઈ. પહેલી આવૃત્તિ મને પહેલી વખત મળી. રજા રહીએ આપણે હે કનુભાઈ અમે રજા રહીએ. રહેવાનું જવાનું છે કાગળ લખીએ નહીં, કારણ કે અમે વિતરાગ હોઈએ. વિતરાગ પાછા વિતરાગ પાછા વિતરાગ કેવા મહાવીર જેવા નહીં, મહાવીર જેવા વિતરાગ નહીં, અમે ખટપટિયા વિતરાગ. એ નવું કે છે, એ નવું કે છે. પેલા ખટપટિયા નહીં ના, એ તો સરળ ચોખ્ખા વિતરાગ. અમે ખટપટિયા આવજો, અમે તમને જ્ઞાન આપીશું, મોક્ષ આપીશું. આ ખટપટો ખટપટિયા વિતરાગ. શું કનવી કે છે? બહુ સરળતા વાળી વાત છે કે યાર. વિતરાગ ને ખટપટિયા વિતરાગ એ આજે જાણવા મળ્યું. સાચું છે. કોઈ શાસ્ત્રમાં વાક્ય નહીં જોયું. ખટપટિયા વિતરાગ કોઈ લખ્યા ખરો? ખટપટિયા લોક ભાગે. ખટપટિયા શબ્દ કહેતો લોક ભાગે. શું કહ્યું? હા ભાગે. ખટપટિયા વિતરાગ શું ખટપટ? લોકો હું કઉ છું અમે ખટપટિયા વિતરાગ ના, એવું દાદા ના બોલશો તમે. એટલે ભાઈ શું પણ ખટપટિયા ખટપટ કરું છું. આ બધું ખટપટ કર્યું છે ને. સારું ખટપટ આયા. મને કોઈ જાતની બીક નથી. નથી લક્ષ્મીની બીક, નથી વિષયોની બીક. વિષયનો વિચાર નથી આવતો, લક્ષ્મીનો વિચાર આવતો નથી. માન કીર્તિ જેને જોઈતી નથી. માનની બીક નથી, અપમાનની બીક નથી, કીર્તિની બીક નથી, કોઈ ચીજની બીક નથી. તારે આ પદ પ્રાપ્ત શેના હારું મારે બીજી ખટપટ રહી કે કેમ કરીને જે આ લોકોના દુઃખ જાય, મને જે સુખ પ્રાપ્ત થયું છે એવું સુખ આ લોકોને પ્રાપ્ત થયું. કેટલા પૂરતી આ ખટપટ છે તેના માટે. પણ મને કહેવાય ખટપટ. એ તદ્દન સાચી વાત છે. કહેવાય ખટપટ. એટલે આપ તળપદું આધ્યાત્મ છે તમારું. આપનું અધ્યાત્મ તળપદું આધ્યાત્મ છે. તળપદું ચરોતરની આપણી તળપદું આધ્યાત્મ છે. અમારો મુવાસ પણ બહુ સિગ્નિફિકન્ટ શબ્દ છે, વેરી સિગ્નિફિકન્ટ. એટલે એક પત્રકારે લેખ લખીને મોકલ્યો કે પત્રકારો બધા લેખ લખે છે ને દરેકમાં, સંદેશમાં, ધર્મ સંદેશમાં, પેલા એમાં બધા પત્રકારો લખે ને, તેમાં એકમાં એવું લખ્યું છે કે દાદા શું છે? ખૂબ નિકાલસ. ખૂબ નિખાલસ. નિખાલસ માણસ છે મળવો મુશ્કેલ, અને તેમાં વળી ખૂબ નિખાલસ તો વાત જ કરવાની ક્યાં રહી. પણ આ તો કે છે ખૂબ નિખાલસ છે. એટલે તું મને 4 કલાક મળ્યો, તું મને આટલું બધું ઓળખી ગયો. 4 જ કલાક મળ્યો. અમદાવાદમાં 2 દિવસમાં 4 જ કલાક ભેગો થયો. એને લખ્યું કે દાદા ખૂબ નિખાલસ. અલા એક ખૂબ લખ્યો ના ચાલે. 2 કેમ લખ્યા? હે 2 લખ્યા. 2 ખૂબ. મેં લોકોને કહ્યું કે આટલો શબ્દ વાંચો શીખો, કે આટલો જ બધા શીખવા જેવું. ખૂબ નિખાલસ થશે તો બહુ છે, પણ જો ખૂબ નિકાલ થયો ને એટલી એટલે સમજણ પડી હમામાં ને એટલી મેં કહું આપણા 30,000 મહાત્માઓ સમજ કોઈને એવી નથી સમજ પડી એટલી બધી.
એ ખૂબ ખૂબ નિખાલસ છે. શું કહ્યું? ખૂબ ખૂબ નિખાલસ છે. અને જે શબ્દ લખ્યા એ શબ્દ લખતા ના ફાવે ને, મનમાં સમજે બહુ છે બધી રીતે, મનમાં બધું સમજે, પણ શબ્દ બોલવું કે લખો હેલો છે. ના ના વિતરાગ ખટપટિયા બોલે ત્યારે શું કે નિખાલસ તારી એવું કહી દે. સાચી સાચી. પોતે ખટપટિયા છે હા, હા, એ એટલે કે નિખાલસતા થાય ને એમ. એ ખટપટિયાનો પણ એક વિશેષ કહેવાય ને. હા. પણ આ કાળમાં જરૂરી ખરું ને દાદા? હે? આ કાળમાં એવા ખટપટિયા જ જોઈએ ને. ખટપટિયા ના ચીરી ચાલે. અરે આ તો નહીં. બોલાઈએ નહીં તો હજી આવે નહીં. આ કાળ એવો આ છે. મારે રાહ જોવી પડે. તમે 4 વાગે લખ્યું ને હા. તે મેં આ બધાને કહ્યું, મેં કીધું 4 વાગે તમે તૈયાર થઈ જાઓ. અમારે મુંબઈમાં એમ નહીં, એક ખુલાસો પુસ્તક. ના ના હું એક વાત કરું છું, અનુભવની વાત કરું છું. હા, હું અનુભવની વાત કરું છું આની સાથે જ હા, કે આ બીજી વખત મુંબઈમાં આપની પાસે આવવાનું થયું. હા, બંને વખતે અમારે ઉતરવું જોઈએ એના કરતા એક સ્ટેન્ડ આગળ ઉતરીએ છીએ. હા, બરોબર છે. અહીં આગળ આપણે એવી એક્સપ્લેનેશન નથી ના હોય જ નહીં. આપણે અહીંયા આગળ કોઈ કાયદો નથી. કનુભાઈ ને સમજણ પાડું છું, આપણે ત્યાં કોઈ કાયદો નથી. No law. અત્યારે 10,000 માણસ ભેગું કરવું હોય તો આપણે થાય આ વખતે કોઈ જગ્યાએ, તો કાયદો મને નહીં 10,000 માણસ. કાયદો હોય ત્યારે તો પાછું કાયદાનો ભંગ કર્યો એટલે પાછો બીજો કાયદો ઉભો કરવો પડે. એનો ભંગ કરે એટલે ત્રીજો કાયદો ઉભો કરવો પડે. એટલે આ કાયદા વગર આટલું ચાલી રહ્યું છે. No law. આ જે 12 વર્ષથી આવું નવું ચાલે, પણ કશું કોઈ દાડો કાયદાની જરૂર જ નહીં પડી. હજારો માણસ આવે છે જાય છે, ગમે તે માણસ આવે છે જાય છે, નથી કશું ચોરાતું, નથી કશું બગડતું, એમ લડતું નથી, કોઈના મનમાં ખરાબ વિચાર રાખવો આવતો મારી આગળ એક જ શબ્દ પરમ વિનય. પરમ વિનય. અને હું કઈ જાણતો નથી એટલો જ ભાવ આ પુસ્તક લખ્યું. પુસ્તકની હા એની કિંમત લખી અમે. પુસ્તકની કિંમત કેટલી લખી છે? આ બે શબ્દ રહે પુસ્તકની. અને હું કઈ જાણતો નથી એ ભાવ. આ બે કિંમત. પછી એક માણસ સાથે આવ્યા, એ બ્રહ્મચારીજી પાસે રહેલા 10 વર્ષ. તમારો ટાઈમ બગડશે ને પછી આગળ બ્રહ્મચારીજી થઈ ગયેલા, લઘુરાજ સ્વામી ના શિષ્ય, હમ. ચોખ્ખા માણસ હતા. એની પાસે એક માણસ 10 વર્ષ રહેલો અને એને બ્રહ્મચર્ય પાડેલું બિચારે. એ માણસ મારી પાસે આવતા હતા. મને કે છે કે તમે આ એક શબ્દ બોલ્યા એ તો મને બહુ મોટી અજાયબી લાગે છે, વર્લ્ડમાં કોઈ બોલ્યું નથી. કે છે કયો શબ્દ? કે છે કે અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આવો શબ્દ કોઈ બોલ્યું જ નથી. શું કે છે? શું બોલ્યો? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ સર્વાંગ શુદ્ધ છે. કોઈ શાસ્ત્રમાં છે નહીં. તો આપ આ નવી વાત કહો છો તો આટલું મને જ્ઞાન આપો, આ બધું મને સમજણ પાડી દો. ત્યાં લાંબા થઈને નમસ્કાર કરે, નમસ્કાર બહુ સુંદર કરે, વિનય બહુ સુંદર કરે. ત્યારે મેં કહ્યું કે તમારું આ જ્ઞાન જરૂર છે, કે આ જ્ઞાન મને આપો. કે તો તમારે શરત એટલી છે કે હું કઈ જાણતો નથી એટલું બોલવું પડશે. અહીં અમારામાં જે શરત છે એવું તમને કહી દઉં છું. એ મારા કેવી રીતે બોલાય છે? તમે કહો તો 100 વખત પગે લાગો નીચે, 100 વખત લાંબો થઈને નમસ્કાર કરવું, લાંબા થઈને નમસ્કાર કરતા હતા. એટલા વિનય વાળા હતા. મને એમ લાગણી થઈ ગયો હવાય પણ અંતરાય હોય છે. આટલો લાંબા નમસ્કાર કરે છે છતાં અત્યારે અંતરાય રહે છે. મને કહે છે કે નથી જાણતો એ સિરિયસ માણસ કહેવાય. તો તમે જાણો છો તો પછી તમારે અહીં જાણવા જરૂર નથી. શું કહ્યું? જરૂર નથી જાણવાની. જો નથી જાણતા તો મને કહો તો હું તમને જણાવી દઉં.
ના હું જાણું છું પણ નથી જાણતો શું કહું. તાર મેં કહું તમે ઘેર રેશમી ચાદર લાવીને સુઈ પાથરી સુઈ જાઓ અને પછી જો તમને ઊંઘ ના આવે અકળાટ થઈ જાય મહી તો આવજો કહ્યું તે અકળાટ બંધ કરી દઈશ કહ્યું. જો જાણતા હશો તો અકળાટ નહીં થાય અને અકળાટ થાય તો હું તમને બંધ કરી દઈશ કહ્યું. ફરી વાર કહ્યા એમ તો કડાપો અજંપો બહુ થાય છે. કડાપો અજંપો થાય છે એમ શું જાણે તમે જાણવાનું ફળ જો કડાપો અજંપો થતો હોય તો જાણીશું તમે. કારણ કે 10 વર્ષ હું આમની પાસે રહ્યો લાખ વર્ષ રહ્યો ને તમે પણ જાણવાનો આત્મા છે. શું છે આત્મા જાણવાની. સજીવન મૂર્તિ ઓળખવી જોઈએ. ઓળખવું એ કેટલા પુણ્ય હોય ત્યારે ઓળખાય. તમે હતા હું હતા કેમ અત્યારે ભેગા થયા? તમે નતા તો હું નતો. હું 46 સાલનો લગભગ 46 સાલનો લગભગ આ કરવું એવું ધ્યેય રાખવાનું નથી. આ જે હું કઉ છું ને તે આમ જ કરો એવું નથી કેતો હું. અનુકૂળ આવે તે કરો. શું કહ્યું? અનુકૂળ આવે એ કરો. આ અનુકૂળ આવે તો આ દવા પીવો, બીજી અનુકૂળ આવે બીજી દવા પીવો. પણ દવા પૂછો મને પૂછજો તમને શું નુકસાન? બરાબર. જાતે તમે પુસ્તક માંથી કરીને દવા બનાવશો એના કરતા મને પૂછજો. પેલા ડાક્ટર રૂપિયા લે રૂપિયા નહીં લેતો. શું કહ્યું કે ભાઈ આ પ્રિસ્ક્રિપ્શન હું બનાવીને પી લઉં તો હું કઈ પી લેજો. આટલું ઉમેરજો જરા બીજું. તો હું એવું નથી કહેતો કે બધા તમે મોક્ષે ચાલ્યા જાઓ કે બધા તમે આમ થાવ. વસ્તુને પામો કઈ વાત ને સમજો કે કાયમ જરા પરમાનન્ટ શાંતિ રહે અને આપણી ભૂખ મટે. ભૂખ મટે આપણી. અને જે પોતાનું કલ્યાણ કરી શકે છે તે જ બીજાનું કલ્યાણ કરી શકે. તે પોતાનું જ કલ્યાણ થયું નથી બીજાનું કોઈનું કલ્યાણ કરી શકે નહીં. એટલે હું એટલું જ કહેવા માંગુ તમારું પોતાનું પહેલું કલ્યાણ કરી લો. બરાબર ને? હું મારું જ્યાં સુધી કલ્યાણ નતું થયું ને ત્યાં સુધી હું બોલ્યો જ નથી અક્ષરે. મને જ્ઞાન થયું ને ત્યાર પછી 4 વાર નતો બોલ્યો. મને મારે જોઈતું મને મારે પ્રાપ્તિ થઈ ગઈ. મારી જરૂરિયાત મારા બોલવાની શું પૂછે તો બોલું. પૂછ્યા વગર બોલવું એ ગુનો છે ને? કઈ હું રેડિયો છું? અમારે એક ભત્રીજાના છોકરો હતો ભરૂચ ટેક્સટાઇલ મિલ માલિક શેઠનો છોકરો હતો. દાદા તમારી પાસે જ્ઞાન છે કે એ જ્ઞાન મને સમજાવો કે હું કોટો ભાઈ પહેરું છું ધંધો કરું છું તને શી ખબર પડી કે જ્ઞાન છે મારી પાસે? તમારી પાસે જ્ઞાન છે એવું મને મારો આંતરા કબૂલ કરે છે. પણ તે મને સી રીતે ખબર પડે કે છે? દાદા 4 ધોલ મારીને એટલે ખબર પડે. દાદા 4 ધોલ મારીએ ફેર મળે જાણવું નથી અને ના ફેર મળે જાણવું કઈ છે. ખુલાસો આવી જાય ઉકેલ આવી જાય. તારે શું કેવા મળે? ત્યારે શું કેવા મળ્યા? મારા ભત્રીજાનો છોકરો મને ઊંધા રસ્તે કેટલો મારી ભૂમિકા શું થઈ ગયા છે એટલે હું તારો દાદો હું એમ કઉ છું કે મને તું માર એ તને પાડવા સારું કઉ છું? તેના સારું કઉ છું? તારી તૃપ્તિ થવા માટે. તું બીજી શું પરીક્ષા કરી? તને જવેરાત પણ આવ્યું નથી તારામાં. શી રીતે પરીક્ષા કરી? પરીક્ષા જો કરનારા માણસ હોય ને તો આંખ થી ઓળખી જાય જ્ઞાની ને. ઓળખી જાય પરીક્ષા કરનાર. તેમ ઝવેરી સાથે કાચ બે ઓળખે ના ઓળખે? ઓળખી જાય ને આંખ થી ઓળખે છે ને. તેવી રીતે મનુષ્ય ને આંખ થી ઓળખી જાય. ને તું આટલા વર્ષથી આખી 100 વર્ષથી મારી જોડે છું પણ તું મને ઓળખી શકતો
નથી. માટે તને બીજો શું રસ્તો શું બતાવતા હેલો રસ્તો બતાડું તદ્દન ચાર ઢોલો મારી દાદા ફેણ મળે તો જાણું કે નથી, ના ફેણ મળે તો જાણું કઈ બેસી દેવા જેવું. એ તો હું તો મારી દશા ઊંધી થાય ને ના હું તને આપી દઉં કારણ હું દાદ તારો દાદો તો હું જાતે આમ કહું છું પાછો આ પ્રયોગ કરવાનો. શું કહું છું? શા માટે આ પ્રયોગ કરવાનો કહું છું કે જલ્દી તને તારું કામ થાય. બીજી તું પ્રયોગ કોઈ કયા પ્રયોગથી તું મને ઓળખી શકીશ? તારી પાસે એવો કોઈ પ્રયોગ નથી તું મને ઓળખી શકીશ. આ લોકો આંખ જોઈને કયા બે ખરા કે આ લુચ્ચો છે, આ બદમાશ છે, આ છે તે આ વિષય છે, એ બધું આ વાંચો જોઈને બધું કઈ આપે. પણ આંખ જોઈને જ્ઞાની ઓળખવા મુશ્કેલ છે ને. સંપૂર્ણ વિતરાગતા હોય શું હોય નિર્ભયતા, એ આંખમાં નિર્ભયતા જો આવડે ને. બધા બહુ ગુણો હોય આંખમાં, બધા બહુ દેખાય પણ તેને દેખાવું જોઈએ. લોકોને કેમ દેખાતા નથી કે લોકો હાવતા મૂરખ થઈ ગયા છે? ના, લોકો ગૂંચાયેલા છે બધા ગૂંચવાડામાં. શું છે? ગૂંચવાડામાં ગૂંચાયેલા. એટલે જો સ્થિરતા હોય ને ઠીક આવે. સ્થિરતા નથી રહી તને બી આપણું સમજમાં આ કઈ ગયા ત્યાં નથી. આ ઇન્ડિયન ગૂંચવાડો એટલા બધા વિભાગ છે કે ચિત્ત આવી બેઠો હોય તો ખરી વાત. શું થયું? તો લેટ થઈ જશે બધી વાતોમાં આપણે. હા, લેટ થઈ જશે કહ્યું તમારે. પછી લેટ જ થતા નથી. બરોબર થશે ને? બરોબર ગમ્યું કઈ અહીં તમને? શબ્દો નથી, શબ્દ નથી કેવું થયું તે કહેવા માટે. ભાઈબંધ એવા ફાઈ ગયા છે, એવા ફાઈ ગયા છે કે ખરેખર ફાઈ ગયા હવે તમે ફાવી જાઓ. મને એટલો આનંદ થયો. તમે ફાવી જાઓ. મારો ભાઈબંધ ફાવે એમાં મને લાભ ને. છે. પણ એમને ફાવી જવું જોઈએ ને. ફાવવાનો જે જ રસ્તે છીએ ને, હા, રસ્તો તે જ છે. એ જ વસ્તુ. એ શું કામ આટલા માઇલ થી અહીંયા આગળ આવે? શું આ કામ? મુંબઈ જેવા શહેરમાં. અને એને કહ્યું કે તરત જ વિતરાવું. 2 મિનિટ એમની વાત કરો. એમનું જે મંદિર છે હાજી. તેમાં એમને શું કાર્ય કરવાનું? તો બહુ કામનું છે. ના ના, બહુ તે તો બહુ જરૂર છે, બહુ જરૂર છે. અને એ તો આપ ત્યાં આગળ પધારો એટલે જ પૂરી વાત થઈ જાય. એ તો સંસ્કારો ઝીલના રહ્યું. એટલા માટે મેં પૂછ્યું કેટલા છોકરાઓ જો 5-10 હોય તો પછી મારે માથાકૂટ નકામી જાય. શું કહ્યું? એ તો બધું હવે 300, 250, 300 બેસી શકે એટલો હોલ છે મોટો. હા, બરોબર છે. 200, 250, 300 છોકરા બેસે. ના, 100-200 માણસ હોય તો મારું હા. ગયેલું કામનું છે. હા. શું નકામું આમ માથાત માણસ હોય ને હા. ના, એટલા માટે મેં પૂછ્યું. એટલા માટે ના, બરોબર છે, બરોબર કે છે. કોઈને લાભ થાય. ખરી વાત છે. ખાલી આ જ્ઞાની પુરુષ ખાલી દર્શનથી, ખાલી વાતાવરણથી લાભ થશે. શું થયું? હા હા. ખાલી હું તો આવીને કશું બોલું નહીં ને, અરે અને એ લોકો બોલે નહીં ને, અને આ ચોપડી આપણે એથી લઈ જઈને બધું પદો ગાવાનું શરૂ કરે તો એમને એમ જ લાભ થઈ જાય. શું? અને એક પદ તો ગઈને જ આપણે જવું જ પડશે. આ તો બોલ્યા તો બોલ્યા. ના ના, બહુ આનંદ. ટાઈમ હોય ને જરૂર આવે. તમે આવ્યા હો ને? તમે આવ્યા હો ને? આવું જો હોય તો જઉં છું લાભ આપું હા, હા. છું. કારણ કે આ સંસ્કાર આવે ને બિચારા અરે જરૂર છે, એની જ જરૂર છે, જરૂર જ એની છે. અને બાળકોમાં તો વિશેષ રિસેપ્ટિવિટી હોય ને. વસ્તુ એ નર્સરી જો જરૂર છે. હા. બહુ બહુ જરૂર છે. પૂરી પાટી ને. અને બીજું અમને મેં કહ્યું છે કે અમે મોક્ષ નો માર્ગ કરેલો તે બીજો કોઈ માર્ગ હોય નહીં અમારે તો એક વાત અમને ખાસ સ્પેશિયલ કહી છે કે આ જે લોકો વડીલ થયેલા છે, વડીલ થયેલા છે હિન્દુઓ, જે વડીલપણામાં જે દુઃખ વેઠે છે એ વડીલ લોકોને કેમ સુખ થાય એના માટે રસ્તો ફરી કાઢો. શું કહ્યું? રસ્તો ખોઈ ગયો વડીલોનો. હા, વડીલો બહુ મુશ્કેલી મૂકાયા છે અત્યારે. હા હા. કારણ કે આ નવી ભાષા અને જૂનું બેનો અથડામણ ઉભી થઈ છે. હા. સંક્રાંતિ થઈ ગઈ.
આ નવું મોડર્ન અને પેલું જૂનું એનું બેનું શું થયું છે? અથડામણ થઈ એની. ભયંકર હતું, ભયંકર મુશ્કેલી હતી. હા હા એટલે મેં અમને કહ્યું મેં કહ્યું એટલું આમ મંદિર ભેગું નહીં હા પણ એક એટલું મૂકજો કે મંદિરમાં દર્શન કરવા આવશે અને આ જ્ઞાન લેશે ને તો બધું બહુ થઈ ગયું. આ જ્ઞાન લે નહીં એટલે એક કોઈ દોહાર પછી દુઃખ જ નહીં. આ એને દર્શન કરી જાય. હા હા એક કોઈને દુઃખ નહીં પછી દુઃખ જ ભૂલી જાય. દર્શન કરી જાય. આ હેતુ હોય નહીં આવો પણ આ હેતુ આ ઉભો કરવો પડ્યો. આ જો કે આ દુઃખ મટવા જોઈએ. જો ઓલ્ડ એજ નો દુઃખ કોઈને કહેવાતો નથી ને સેવાતો નથી. શું થાય છે? કહેવાતા નથી ને સેવાતા નથી. બારે કહેવાય નહીં, ઘરમાં કે તારે કે છે હા તમે બોલ ના કરશો આખો દાડો કચકચ કર્યા કરો છો એ કરશો. એટલે ડોહાનું મેં શું થતું છે કારણ કે દેવ શું થયું છે નવો અને જૂનો જમાનાનું બેનું પાણી ભેગું થયું છે. શું થયું છે? પાણી ભેગું થયું છે. સંગમ થયો છે. સંગમેશ્વર કોઈને પૂજાવાની માટે બેઠા. એના માટે નથી બેઠા. આ દુકાન નથી પૂજાવાની, દુકાન નથી. બહાર જગતમાં કેટલાક લોકો પૂજાવાની પણ દુકાનો કાઢી છે. શું કરવા માટે? પૂજા કરાવવા માટે. પૂજાવાની. હા નમસ્કાર કરે એટલે પેલા ધર જેવું લાગે. હા એવી રીતે એવી ભાઈ છે નહીં. અને આપના પિંજન નથી એટલે અહીં ગાડી નથી. આ કે મારી બધી કોઈ વાવા જગત આ બે માં પડેલું છે. ક્યાં પડેલું છે? આમાં સ્થાપના ચોખ્ખું લખે છે. આ તો કે છે કે મનુષ્યના ભાવને સાચો હેતુ છે. શું હેતુ છે એ જાણવા માટે આ બધું શું છે સમજણ પડે ને? હેતુ જાણવા. હા હજારો આત્મજ્ઞાની એટલે કોણ? હજારો આજે મેં જ્ઞાન આપ્યું છે અમને. આ આત્મજ્ઞાની કહેવાય. આત્મજ્ઞાની કહેવાય. કારણ કે આત્મજ્ઞાન જેને હું શુદ્ધાત્મા છું એ ભાન એને જેને લક્ષ્મણ રહે છે. લક્ષ્મણ નિરંતર લક્ષ્મણ રહે. નિરંતર કેટલી વાર? નિરંતર સતત લક્ષ્મણ રહે. રાતે જાગી એક યાદ કરવું પડે નહીં? યાદ કરવું પડે નથી કરવું ના. એની મેરેજ આવે હા સતત એની મેરેજ એ એને જ્ઞાની કહેવાય. ખબર પડે ને? એ હજારો તે આ હજારો લગભગ 500,000 માણસને આપેલું છે. જો મારો આમાં પાછળ હેતુ શું છે? ખટપટીઓ શું હેતુ છે મારો? કે આ જગત આ જે સ્થિતિમાં છે તે હિન્દુસ્તાન એટલું નહીં, આખું જગત ત્યાંનું આપણી જે દેખાતું જગત આંખે જે દેખાય છે એ શાંતિમાં આવવું જોઈએ. શું થવું જોઈએ? શાંતિમાં આવવું જોઈએ. બરાબર ને? હજુ દુઃખો તો ઘણા આવવાના છે પણ છેવટે આનું આ પરિણામ શાંતિમાં ને શાંતિ પછી વધતી જવી જોઈએ. કે વધતી જવી છે. બરાબર ને? એટલે આ બધું કયું બધો નાશ થઈ ગયો છે. એટલા માટે આ હું નિમિત્ત છું. મારી પાસે બધું બહુ ઊભું થવાનું છે. હું તો આ જેમાં પેલો મોટો એ કરે છે ને મોટો તબ્બુ બાંધે છે ને તેમાં બચલો થાંભલો છું હું. પછી બીજા બધા આગળ પાછળના બધા. પછી બહાર છૂટ્યો હોય છે ને હા હા તો આવા હોય એક તો બ્રહ્મચારી છે. મન વચન કાયા ના મન બ્રહ્મચારી. મન વચન વચન ને કાયા નું તો સાધુ સ્નેહ ને હોય. મન નું ના હોય. અમને મન સાથે ના. શા માટે પડ્યા? કલ્યાણ બસ પોતાનું જ કલ્યાણ થઈ ગયું. બીજાનું કલ્યાણ પોતાનું થઈ ગયું માટે એકબીજાનું કલ્યાણ. તારું કલ્યાણ થઈ ગયું છે. બીજાનું કલ્યાણ કરે બીજી રાત દાડ બીજી ઈચ્છા નહીં થતી. કે થાય આવા સ્વાય બ્રહ્મચારીઓ છે. બહેનો છે પણ બહેનો બ્રહ્મચારીઓ છે. બહેનો જે કઈક દીક્ષા લેવા જાય છે ને એ લોકોને પેલું જ્ઞાન આપીએ છીએ દીક્ષા મળી જાય છે. આપડા સાધુ આચાર્યોને હું આપું દીક્ષા જ્ઞાન આપું છું. આચાર્ય આવીને જ્ઞાન દે છે. જ્ઞાન વગર શી શાંતિ રહે? એને શાંતિ જોઈએ ને. શાંતિ વગર શી
એટલે આ વાત આ બીજું એકાદ પદ વાંચીને પછી જાવ તમે. પણ એને પર એમ કર્યું હોત ને તો બહુ સારું પડે કે આ 2 વાક્યો 1 મિનિટ આ 2 વાક્ય બોલાવી લીધા તો સારું પડે. 11 માં 2 વાક્ય બોલાવે ને. હા, અમારામાં 11 માં 2 વાક્ય. જન્મ પેલા ચાલતો ને મુઆ પછી ચાલશે, અટકે ના કોઈ દિયવાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પેલા ચાલતો ને મુઆ પછી ચાલશે, અટકે ના કોઈ દિયવાર રે. કે શું સૂચવે છે? આખા જગત નો વૈરાગ આવી ગયો. શું કહ્યું? આ બે વાક્યો સમજી જાય ને, આખા જગત નો વૈરાગ આવ્યો ને એની પર ત્યાગ ઉભો રહે. ત્યાગ નહીં તો ત્યાગ ઉભો રહે. અને આ વૈરાગ લાવવા માટે આખો તમામ શાસ્ત્રો લખ્યા, વૈરાગ લાવવા માટે લખ્યા. અને અહીંયા 2 વાક્યોમાં આખા તમામ શાસ્ત્રો નો સાર આવી જાય કે જન્મ્યા પેલા ચાલતો હું આ પછી ચાલશે. તને એમ લાગે છે હું ચલાવું છું, આ તો ચાલ્યા જ કરે છે. લોકો ગાંધીજી મરી ગયા ને, ગોળી મારીને મરી ગયા, લોકોને કાલે શું થઈ જશે, બંધ થઈ જશે. એટલે ના મહાવીર ગયા તો બીજા ચાલ્યું તો જે જાય છે. આ બધા મહાત્માને કહું છું કે આ દાદા જાય ને તો એ પાસે ચાલશે, તમે તમારે ગભરાશો નહીં. કે દાદા હોય તો લાભ ઉઠાવો, નહીં તો પરબોટો ફૂટતા શું વાર? આ પરબોટો ફૂટતા વાર લાગે ગઈ. અને આ એમ પટેલ ગયા કે એની હાથે ભગવાન પર ચાલે ગયા. આ છે ભલે 72 વર્ષના ડોહા હશે પણ ડોહા છે તો છે, ભગવાન બેઠા છે. તો ડોહા ડોહા ના હોય ના હોય તો ભગવાન થઈ જાય. શું કે છે? જન્મા પેલા પારણું તૈયાર રાખે છે લોકો. આ લાકડા તૈયાર રાખે. ગાઢ જંજાળમાં નવા અવતાર સુકા બાદ કરશે વગર કામ. શું એટલે આગળ 2 વાક્ય ફરી બોલી લો. આગળ માટે જાત સંભાળ રે, કોઈ નથી કોઈનું તકલાદી ઘાટમાં, ભાંગે ત્યારે એ જબો બાર રે, માટે જાત સંભાળ રે. કયા માટે ગાળીઓ આત્માને કંઈક ફેર, આત્મરાજ ગાળો એક વાર રે, તો જ છૂટે સંસાર રે. કયા માટે ગાળીઓ આત્માને કંઈક ફેર, આત્મરાજ ગાળો એક વાર રે, તો જ છૂટે સંસાર રે. કવિ હાથો વૈરાગ દેખાડે છે, વધારે વૈરાગ ગણવાની જરૂર છે. આટલો આટલું સમજાઈ જાય તો વાત પૂરી રહે. પાયણા બાયણા બધું મલક લાકડા બાકડા. અને જન્મ્યા પેલા ચાલતું હતું અને તારે ગયા પછી ચાલશે. શું કામ હું આમ કર્યા કરે? થઈ જશે. આ છોડી દઈ ગઈ મારી. મરતી વખતે એક જૈન ડોહા હતા, તે છોકરાઓએ કહ્યું કે હવે તમે નૌકાર મંત્ર બાપુજી બોલે કરો. 4 છોકરાઓ હતા, 3 છોડીઓ હતી. બાપુજીના મનમાં એમ કે આ 2 છોડીઓ પડીને ત્રીજી નોની રહી ગઈ છે. પેલો મંત્ર એકાદ 2 વખત બોલે પછી પેલું પેલા જતો રહે છોડી. છોકરા સમજી ગયા કે બાપુજી નું ચિત્ત છે કોણે. છોકરાએ છોડીને મોકલી, મને છોડીને કે પિતાજી મારી ચિંતા તમે કરશો નહીં, તમે નૌકાર મંત્ર બોલ્યા કરો. તારા આ શું પિતાજી શું કે છે? સમજણ નોની છે, સમજણ છે, બચ્ચું છે ને કે છે આકલ નો કોથળો. છોકરાઓ કે છે, છોકરાઓનું શું કે છે? આ મને સમજણ પાડવા આવે છે, તમે નૌકાર મંત્ર બોલો એમ. શું આ અક્કલ નો કોથળો? એટલે આપડે જવાનું. હું આ અક્કલ નો કોથળો વેચે 4 આના નહીં હાથમાં આવે.
આ પોસરો મરી જાય મરું જ મરતી વખતે પોસરો થાય મરતી વખત તો પોસરો થા કોકનું માન મરતી વખત સત્સંગ છોડ તારા મરતી વખત જો સત્સંગ છોડે ને 1 કલાક તો એ કલ્યાણ થઈ જાય સત્સંગ છોડતો નથી સત્સંગ છોડે કઈ પણ એ કેમ કરીને છૂટે? એને સંસ્કાર પાડવા જોઈએ, પાડેલા એ છૂટે કેમ કરીને? સંસ્કાર પેલાના પડ્યા આગા જન્મના. ના પણ મારું એમ કહેવાનું છે કે આ આટલી બધી મમતા ભરી રહી પડે ને પેલા લોકો કે છે તો માનતા નથી, કેટલી મમતા ભરી રહી અને કે છે આખી જિંદગી શું કે મેં આખી જિંદગી ધર્મ પાડ્યો કે શું. અને ભગવાન ના દર્શન કરવા જાય ને પેલું હા તો બાર બૂટ કાઢ્યા હોય ને તે ભગવાન દર્શન કરતી ભગવાને દેખાય ને બૂટે દેખાય, બે ફોટા જોડે પડે. બૂટ લઈ જશે કે લઈ જશે કે શું લઈ જશે લઈ જાય કે ના લઈ જાય. આ ધર્મ આવો પાડ્યો છે, કેવો પાડ્યો છે સંભાવના નહીં તો બધી ધર્મિષ્ઠ માણસ ને મરવાનો બહુ હતો છે. જે સાચો ધર્મિષ્ઠ માણસ છે એને મરવાનો બહુ હતો છે. મરણ વખતે તો આનંદ આ બધા મેં કહ્યું મરણ વખતે તમને સારામાં સારું શું મરણ વખતે મળશે, અત્યારે નહીં મળે. તમારી મરણ થશે. તમે તીકડે તમારા હોમમાં જ બેસી જશો. ત્યાં શું થશો? તમારા જ ઘરમાં તીકડે તમે ફોરીમાં ડખો નહીં કરવા રહો. તમે જાણો કે આ થયું તમે ફોરીમાં ડખો નહીં કરો જરાય કહ્યું. તીકડે તમે હોમમાં જ થઈ જવાના. માટે હોમ ને ફોરી એકવાર જાણી લો એટલું છે. તમે હોમ ને ફોરીને જાણી બેઠા એટલે તે વખત તમે છોડો કે અરે આમ તો પોલીસ વાળો પકડે નઈ તો હોમમાં પહેરી જાય. પાછો બહારની ગભરામણ થાય ને શું થાય? તો આમ તો મનોમથી બીક આવે છે હોમમાં પહેરી જઉં છું તો મરણ નો છેલ્લો દાડો એ સમાધિ મરણ એવી સમાધિ મરણ થઈ આ જેટલા મર્યા ને એટલા બધા થઈ ગયો એવું એવી સમાધિ મરણ દાદા જ દેખાયા કરે, સીધું કઈ દેખાય નહીં. શુદ્ધાત્મા રે જ શુદ્ધાત્મા ના રે દાદા દેખાય તો બહુ થઈ ગયું. દાદા એ જ શુદ્ધાત્મા છે. જ્યાં સુધી તમારા શુદ્ધાત્મા નો સ્પષ્ટ અનુભવ તમને થયો નથી, સ્પષ્ટ તમને અનુભવ થયો કેવો થયો? અસ્પષ્ટ થયો. કેવો થયો? અસ્પષ્ટ. ત્યાં સુધી દાદા એ તમારા આત્મા છે. શું છે? દાદા દેહધારી રૂપે આત્મા છે. કેવા છે? દેહધારી રૂપે આત્મા.